અગાઉ યાદ કરાયા તે મુજબ તમારે ડેલી જે ચાલે છે એ થિયરી એ જ દિવસે તૈયાર કરવાની રહેશે. તો આ ચેપ્ટરમાં તમારો ધ્યાન રહેશે અને તમને સરળતાથી આખું ચેપ્ટર તૈયાર થઈ જશે. આજનો આપણો ટોપિક છે એલસી દોલનો, એલસી ઓસિલેશન્સ. વિદ્યાર્થી મિત્રો, અગત્યનો ટોપિક છે. કોમ્પિટિટિવ એક્ઝામ માટે બોર્ડની એક્ઝામમાં પણ અવારનવાર એલસી દોલનોમાંથી એમસીક્યુ અને પાર્ટ બીમાં ક્વેશ્ચન્સ પૂછાયેલા છે અને આના આધારિત દાખલાઓ પણ પૂછાય છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, નોટપેન લઈને રેડી થઈ જાઓ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ઘટના, જે તમે મોબાઈલ ટેકનોલોજી વાપરો છો, કમ્યુનિકેશનની જે સિસ્ટમ આખી દુનિયામાં અત્યારે પ્રચલિત છે, એ ઉદ્ભવવાનું મૂળ કારણ એલસી દોલનો છે. એલસી દોલનો એટલે આ થિયરી આમ જોવા જઈએ તો પ્રેક્ટિકલી પણ એટલી ઇમ્પોર્ટન્ટ છે. એલસી દોલનો કે જેની મદદથી અંતે આપણને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, વિદ્યુત ચુંબકીય તરંગો મળે છે. શરૂઆત કરતા પહેલા મેં તમને એનાથી શું મળે છે એ તમને આઈડિયા આપ્યો, જેથી કરીને એની એપ્લિકેશન છે બહુ અગત્યની. પ્રકરણ 7 નો અંત એ વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્પાદન. તો નેક્સ્ટ ચેપ્ટર છે વિદ્યુત ચુંબકીય તરંગો. જેવી રીતે પ્રકરણ 6 નો અંત એસી જનરેટર હતું, એનું ઉત્પાદન કરીને આપણને પ્રકરણ 7 આગળ ધપાવવામાં આવ્યું. તો વાલા વિદ્યાર્થી મિત્રો, કન્સેપ્ટ્સ બહુ અગત્યના છે. માત્ર થિયોરીને ગોખવાથી તમને નહીં આવડે, એના કન્સેપ્ટ્સ બી તમારા દિમાગમાં ક્લિયર હોવા જોઈએ. ચલો શરૂઆત કરીએ. એલ અને સી બે ઘટકો પરિપથમાં હોવા જોઈએ. ટાઇટલમાં જ આકૃતિ આવી જશે. તો ઇન્ડક્ટર છે અને કેપેસિટર. હું તમને એક બેસ્ટ એક્ઝામ્પલ આપું. કેપેસિટરને ઇન્ડક્ટર સાથે જોડતો નથી. કેપેસિટરને હું ઇન્ડક્ટર સાથે જોડતો નથી, હું માત્ર અવરોધ સાથે જોડું છું, તાર સાથે જોડું છું. એ તારનો અવરોધ અવગણ્ય છે. તો કેપેસિટર ચાર્જ કરેલું છે. હું પહેલેથી કેપેસિટરને ડીસી બેટરી સાથે મેં ચાર્જ કરી દીધું. એટલે કેપેસિટર હતું, એની જોડે ડીસી બેટરી હતી, મેં ચાર્જ કરી દીધું. સામાન્ય આકૃતિ તમારે સમજવી હોય તો આવી દોરી શકાય. ચલો, કેપેસિટર હતું, આ ડીસી બેટરી છે. તો કેપેસિટર આ ડીસી બેટરી થકી ચાર્જ થઈ ગયું. એને હું વાયર સાથે જોઈન કરું તો ઓટોમેટિક થોડીક જ ક્ષણમાં એ ડિસ્ચાર્જ થઈ જાય. પણ મારે દોલનો ઉપજાવવા છે. હવે દોલનો શબ્દ છે. પહેલા મેં તમને સમજાવ્યું એલ અને સી નો અર્થ. ઇન્ડક્ટર પણ છે, કેપેસિટર પણ છે. કેપેસિટર વિદ્યુત ભારિત કરેલું છે, અહીંથી વિદ્યુત ભારિત કરેલું કેપેસિટર જોઈન કરી દીધું ઇન્ડક્ટરના બે છેડાની વચ્ચે, એટલે એલસી પરિપથ તૈયાર થયો. બોલો વિદ્યાર્થી મિત્રો, આ તો ક્લિયર? નામમાં જ તમને સર્કિટ દોરતા આવડી જાય. પણ એટલું યાદ રાખવાનું છે કે કેપેસિટર વિદ્યુત ભારિત કરેલું છે, કેપેસિટર ચાર્જ કરેલું છે. કેપેસિટર ચાર્જ કરેલું હોય તો કોઈ ચાર્જ બતાવ્યો પ્લસ અને માઈનસ. બે પ્લેટ છે કેપેસિટરની, એક ધન અને એક ઋણ. અને ઇન્ડક્ટર એલ સાથે જોડેલું છે. હવે દોલનો શબ્દ વાપર્યો છે. તમને ખ્યાલ હોવો જોઈએ કે સમગ્ર ચેપ્ટર દરમિયાન પ્રવાહ અને વોલ્ટેજના કડા તફાવત જોતા હતા. ત્યારથી હું કહેતો હતો કે દોલનો ચેપ્ટર એ થોડું રિકોલ તમારે કરવું પડશે અને એક્ઝેક્ટ એ દોલનો કેવી રીતે થાય છે, તો દોલનો પહેલા કોણ કરે છે એ આપણે સમજીએ. બરાબર ધ્યાનથી જોજો. શરૂઆતની 10 મિનિટમાં હું આખો પિક્ચર બતાવી દઈશ કે આપણે આખી થિયરી દરમિયાન શું કામ કરવાનું છે. બરાબર, શરૂઆતની 10 મિનિટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એલસી એલ અને સી એક્યુ રીઝન સાથે. હવે દોલનો કોણ કરે છે? દોલનો કોણ કરે છે? ઉર્જા દોલનો કરે છે. તો કેપેસિટરની બે પ્લેટો વચ્ચે કઈ ઉર્જા રહેલી હોય? પ્રકરણ 2 મુજબ વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં ઉર્જા રહેલી હોય, વિદ્યુત ઉર્જા. અને પ્રકરણ નંબર 4 મુજબ અને પ્રકરણ નંબર 6 મુજબ 4, 5, 6 માં તમે ઇન્ડક્ટર, એકચ્યુઅલી ઇન્ડક્ટર 6 માં ભણ્યા, પણ ચુંબકીય ક્ષેત્ર પ્રકરણ 4 થી શરૂઆત થઈ ગઈ. તો કેપેસિટરમાં વિદ્યુત ઉર્જા છે, ઇન્ડક્ટરમાં ચુંબકીય ઉર્જા છે. બંનેના સૂત્રો પણ તમને ખ્યાલ છે, q²/2c અને 1/2 Li². તો અહીંયા કેપેસિટરમાં ચાર્જ દોલનો કરે છે અને ઇન્ડક્ટરમાં પ્રવાહ. તો દોલનો કોણ કરશે? વિદ્યુત ભાર અને પ્રવાહ દોલનો
હજી હું આને ડિસ્કનેક્ટ કરી દઉં તો પણ ચાલે, હું આને ડિસ્કનેક્ટ કરી દઉં તો પણ ચાલે. કેમ? ડિસ્કનેક્ટ કર્યો એનો મતલબ એવો થયો t બરાબર 0 ક્ષણ મેં ચાર્જ કરેલું કેપેસિટર ઇન્ડક્ટર જોડે મૂકી દીધું, પણ એ કેપેસિટર ડિસ્ચાર્જ હજી શરૂ થતું નથી, ડિસ્ચાર્જ થવાનું શરૂ કરતું નથી. એક ક્ષણ એ વાત કરી છે શરૂઆતમાં વિદ્યુતભારિત એટલે ચાર્જ કેપેસિટર હોય તેવા કેપેસિટરને ઇન્ડક્ટર સાથે જોડવામાં આવે ત્યારે કેપેસિટર પર રહેલો વિદ્યુતભાર જોજો ધ્યાનથી અને પરિપથમાં પસાર થતો પ્રવાહ વિદ્યુતીય દોલનોની ઘટના ઉપજાવે છે. બોલો વિદ્યાર્થી મિત્રો, દોલનો કોણ કરે છે? વિદ્યુતભાર અને પ્રવાહ. બરાબર, આટલી વાત મગજમાં જવી જોઈએ. હવે 1/1 આપણે સમજીએ. ધારો કે t બરાબર 0 ક્ષણે શરૂઆતમાં t બરાબર 0 ક્ષણે બોલો ઇનિશિયલી કેપેસિટર કેવું છે? ચાર્જ. કેપેસિટર ચાર્જ છે તો કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો છે? મહત્તમ. કેપેસિટર પરનો વિદ્યુતભાર બરાબર qm મેક્સિમમ. m એટલે મેક્સિમમ. શું છે? m મેક્સિમમ. q એટલે વિદ્યુતભાર. t બરાબર 0 ક્ષણે કેપેસિટર પરનો વિદ્યુતભાર મહત્તમ અને પ્રવાહ પરિપથમાં પ્રવાહ I કેટલો છે? 0. પણ ધારો કે કોઈ t ક્ષણે એટલે શરૂઆત થઈ ગઈ 1 સેકન્ડ 2 સેકન્ડ 10 સેકન્ડ પછી શું થાય છે જોઈએ. t ક્ષણે શું થશે? આ કેપેસિટર પરનો જે વિદ્યુતભાર છે એ ઇન્ડક્ટરમાં પ્રવાહનું વહન કરશે જે I જેટલો હશે. મતલબ એવો થયો કેપેસિટરની બે પોલારિટી, કેપેસિટર જે ફૂલી ચાર્જ હતું એ ધીમે ધીમે શું થાય છે? ડિસ્ચાર્જ થાય. જો ઇન્ડક્ટરની જગ્યાએ ખાલી વાયર કનેક્ટ કરો તો તૈયારીમાં ડિસ્ચાર્જ થઈ જાય તો કોઈ દોલનો થાત નહીં, પણ દોલનો ઉપજાવવા છે માટે મેં ઇન્ડક્ટર જોઈન કર્યું છે અને ઇન્ડક્ટર થકી એ દોલનો કરે. તો ધારો કે કોઈ t ક્ષણે કેપેસિટર પરનો વિદ્યુતભાર બોલો વિડિયો પોઝ કરી વિચારી શકો વધે ઘટે શું થાય? ઘટે ભાઈ વાલા વિદ્યાર્થી મિત્રો, વધારે હતું તો હવે ધીમે ધીમે શું થશે? ઘટશે. તો એ વિદ્યુતભાર ઘટીને કેવું છે? t બરાબર t ક્ષણે કેપેસિટર પરનો વિદ્યુતભાર q છે અને પ્રવાહ પરિપથમાં પ્રવાહ I છે. બોલો શરૂઆતમાં q કેટલો હતો? qm. I કેટલો? 0. t ક્ષણે q કેટલો? ઘટીને q થયો અને પ્રવાહ વધીને I થયો. 0 માંથી વધીને I, qm માંથી ઘટીને q. ક્લિયર? આટલી વાત ક્લિયર થવી જોઈએ. હવે નામ આપી દઈએ a b c d. લૂપ ABCD માટે કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ લગાવો. કારણ એટલું કે ઇન્ડક્ટર એટલે વિદ્યુતભાર કેપેસિટરનો જે ચાર્જ છે વિદ્યુતભાર ના દ્વિતીય ક્રમનું એકલ સમીકરણ પહેલા મેળવીએ છીએ ગાણિતિક રીતે. તો લૂપ ABCD માટે KVL લગાવીએ. ચલો આ દિશામાં ઘૂમીએ છીએ તો અહીંયા બહારની આપણે સંજ્ઞા વાપરીએ પ્રકરણ નંબર 3 પરથી માઈનસ L di/dt ઇન્ડક્ટરના બે છેડા ક્રોસ EMF કેટલું છે? L di/dt માઈનસ એ નહીં. ચલો અહીંયાથી આયા બહારની સાઈડ છે પ્લસ q/c = 0. ચલો આ કોણીય ક્રોસનો વોલ્ટેજ થયો, કોણીય ક્રોસનો વોલ્ટેજ થયો કેપેસિટર અને આ ઇન્ડક્ટર. ફરી એક વખત લૂપ લો તમને આવડે છે કે ચોથો બીજો નિયમ આ માઈનસ સાઈન અને આ પ્લસ એ આ માઈનસ L di/dt પ્લસ q/c = 0. આગળ જોઈએ તો શું થશે? therefore L di/dt q/c. હવે પ્રવાહ કેવો છે? I dq/dt. I dq/dt પણ હું એને માઈનસ લખું છું કારણ કે સમય વધતા t વધતા q ઘટે અને I શું થાય છે? વધે છે. એટલે q ઘટે છે ને સમયની સાથે q ઘટે છે તો પ્રવાહ કેવો આવે? નેગેટિવ. I નેગેટિવ dq/dt. આ નહીં લખો તો પણ ચાલશે. સમય વધતા q શું થાય છે? ઘટે છે. qm માંથી કેટલો થાય છે? q. ચલો કોઈ t ક્ષણે તો I કેવો થયો? માઈનસ dq/dt બરાબર વિદ્યુતભારનો સમયની સાપેક્ષે વિકલન. પ્રકરણ 3, પ્રકરણ 6, પ્રકરણ 2 બધા સૂત્રો યાદ હોવા જોઈએ. આ I ની કિંમત અહીંયા મૂકીએ તો શું થશે? આ I ની કિંમત અહીંયા મૂકીએ તો શું થશે? L ઇન્ટુ ચલો d/dt of I એટલે d/dt of d2q upon dt2 થયું. L as it is di/dt
0 આગળ વિચારીએ હા અહીંયા આપણે આ I કેવો છે -dq/dt તો આ પણ કેવું પદ આવશે માઈનસ ઓકે ચલો આની કિંમત મૂકી L di/dt એટલે -d2q/dt2 અને વિકલન કરીશ તો d2q/dt2 આવશે અને જમણી બાજુનું પદ ડાબી બાજુ લાવો તો -q/c 0 તો આને લખાય ક્રોસ તો બંને બાજુ l વડે ભાગી નાખો બંને બાજુ l વડે ભાગો તો શું આવે આવું આવશે ક્લિયર થઈ ગયું ચલો આ વિદ્યુતભારનું દ્વિતીય ક્રમનું વિકલ સમીકરણ છે q નું દ્વિતીય ક્રમનું વિકલ સમીકરણ વિદ્યુતભાર q નું દ્વિતીય ક્રમનું વિકલ સમીકરણ છે કારણ કે ડેરિવેટિવ માં આટલો પાવર આવે છે d2q/dt2 q/lc 0 આવું સૂત્ર ધોરણ 11 પ્રકરણ 14 દોલનોમાં તમે ભણી ગયા તો દોલનોના સમીકરણ પરથી યાંત્રિક યંત્રશાસ્ત્ર આ છે વિદ્યુતશાસ્ત્ર યંત્રશાસ્ત્રમાં આવું ઇક્વેશન શું હતું આ ઇક્વેશન નંબર 1 આપીશું તો ત્યાં d2y/dt2 ω02y 0 અને સમીકરણ 2 આપીશું d2y/dt2 ω02y 0 ચલો ω0 જે ભાગ યંત્રશાસ્ત્રમાં સ્થાનાંતર y નો હતો એ ભાગ વિદ્યુતશાસ્ત્રમાં q નો છે ઓકે ચલો તો અહીંયા સામ્યતા આપણે આ લેક્ચરમાં આગળ જતા જોવાની છે પણ અહીંયા તમને કમ્પેરિઝન બતાવી કે જે ભાગ y ભજવે છે એવો ભાગ અહીંયા પણ ભજવે છે q ઓકે અને આ જો y હોય તો અહીંયા q થઈ ગયું યસ ઓર નો તો ω02 ને સરખાવવો જોઈએ આ q નો સહગુણક 1/LC y નો સહગુણક ω02 તો ω02 એક અને 2 વચ્ચે શું થાય ω02 1/LC ઓકે 1/LC ω02 કેટલો થયો 1/LC ક્લિયર થઈ ગયું આટલું ઓકે આ આગળનું સમીકરણ નંબર 3 છે બંને બાજુ વર્ગમૂળ લઈ શકાય તો ω0 1/LC ફરી એકવાર જોઈ લો જે યંત્રશાસ્ત્રમાં સ્થાનાંતર ભાગ ભજવે છે એ વિદ્યુતશાસ્ત્રમાં q ભજવે છે વિદ્યુતભાર તો આ q છે આ y છે y નું સહગુણક જે હોય 1/LC થાય તો ω02 કેટલો આવ્યો 1/LC આ ω0 શું છે ω0 શું છે પ્રવાહ અને વિદ્યુતભારની આવૃત્તિ છે શું છે પ્રવાહ અને વિદ્યુતભારની આવૃત્તિ દોલનોની આવૃત્તિ દોલન કોણ કરે છે જે દોલનો કરે એની ઘણી આવૃત્તિ હોય દોલનો કોણ કરે છે પ્રવાહ અને વિદ્યુતભાર શરૂઆતમાં જ કીધું ધીમે ધીમે સમજીએ ચાલો તો આ જે વસ્તુ છે એ તમને ખ્યાલ હોવો જોઈએ ઓકે આ જે લાયા એના અનુસંધાનમાં તમારે કોરસ્પોન્ડિંગ વેલ્યુ બદલવાની છે ઓકે હવે આ જો દ્વિતીય ક્રમનું વિકલ સમીકરણ હોય સમીકરણ તો એનો કોઈ ઉકેલ પણ હોય યાદ કરો સમીકરણ 2 નો ઉકેલ કેવો હતો આ તો જસ્ટ તમને સમજવા માટે સમીકરણ 2 નો ઉકેલ યાદમાં એક લખવાનું આ સ્ટેપ હું જે બતાવું છું એ તો સમીકરણ 2 નો ઉકેલ y a sin ωt cos phi આ તો તમને સમજાવવા માટે મેં લખ્યું બોક્સ બનાવી દઉં છું સમજ માટે છે જરૂર જણાય તો લખવાનું માહિતી માટે તમારી ઇન્ફોર્મેશનમાં હોય તો જો આ દ્વિતીય ક્રમનું વિકલ સમીકરણ હોય તો એનો ઉકેલ y a sin કે a cos ωt phi વડે રજૂ કરી શકાય યસ ઓર નો જ્યાં આપણે બે અચળાંક શોધવા પડે તો અહીંયા સ્થાનાંતરના સંદર્ભમાં સૂત્ર હતું મેં સ્થાનાંતરનું સૂત્ર લખ્યું ઉકેલમાં અહીંયા વિદ્યુતભારના સંદર્ભમાં વિકલ સમીકરણ છે તો એક સમીકરણ 1 નો ઉકેલ કોના વડે રજૂ કરી શકાય y ની જગ્યાએ શું લખવું પડે q = a કંપ વિસ્તાર જેને કહેવાય મહત્તમ સ્થાનાંતર તો મહત્તમ વિદ્યુતભાર કેટલો છે qm સ્મોલ q લખ્યું છે તો સ્મોલ qm તો આને સ્મોલ q કરી દઈએ ચલો ક્લિયર q જે છે એ વેરિયેબલ છે તો q નું વિકલ સમીકરણ પરથી એનો ઉકેલ આપણે વિચારીએ q = qm પણ હવે ધ્યાન રાખજો હજી ધ્યાન રાખજો એકદમ ડિટેલમાં આ qm માંથી q છે સમય જતા વિદ્યુતભાર ઘટે છે તો એનું કોઈ વિધેય લઈએ તો
ઘટતું વિધેય છે એનું એક જ સેકન્ડમાં તમને ખ્યાલ આવી જશે cos 0 એ 1 અને cos 90 એ 0 થાય તો બોલો 1 માંથી કેટલી વેલ્યુ 0 એટલે cos કેવું વિધેય છે ડિક્રીઝિંગ ફંક્શન છે ઘટતું વિધેય છે તો વિદ્યુત ભાર પણ સમય સાથે ઘટે છે તો q qm cos omega t cos phi નો ઉકેલ આ સમીકરણ વડે મળે છે કશું મૂકવાની જરૂર છે જ નહીં વિદ્યાર્થી મિત્રો અહીં ઓમેગા 0 લખ્યો છે આગળ તો ઓમેગા 0 રહે તો જે 11મા ધોરણમાં તમે ભણેલા એવું જ અહીંયા સૂત્ર તમને મળ્યું અને આગળનો કોઈ નંબર હું આપું છું સમીકરણ નંબર 4 બરાબર સમીકરણ નંબર 4 તો જુઓ આ સમીકરણ 1 નો ઉકેલ આ સમીકરણ વડે મળે બરાબર તો એમાં આ બેની વેલ્યુ મારે જોઈએ છે પ્રારંભિક કળા અને qm ઓકે તો t બરાબર 0 સમય 50 લેતા 4 પરથી અવધૂત સામાન્ય ગણિત છે t0 મૂકો ચલો t0 એ 5 કેટલો 0 cos 0 કેટલા 1 તો સોરી t બરાબર 0 સમયે 5 આપણે શોધવું છે t બરાબર 0 એટલે શરૂઆતમાં ધ્યાનથી જોજો t બરાબર 0 ક્ષણે વિદ્યુતભાર કેટલો છે qm q બરાબર qm લેતા કેમ શરૂઆતના સમયે વિદ્યુતભાર હજી કેપેસિટરની બે પ્લેટોની વચ્ચે જ છે ઓકે તો t બરાબર 0 સમયે q કેટલો છે qm હવે 5 મળશે તો 4 પરથી શું કરીએ q ની વેલ્યુ મૂકીએ qm qm cos ચલો આ પર 0 5 cos 5 1 cos 5 1 cos માં 1 ક્યારે આવે 0 તો 5 કેટલો થઈ ગયો 0 that implies cos 5 equal to 1 means 5 equal to 0 5 equal to 0 આગળ સોલ્યુશન આપીએ 5 ની કિંમત 0 થઈ મારા વિદ્યાર્થી મિત્રો જો મળી ગયું શરૂઆતમાં આ તમને થોડું અઘરું લાગે મારા વગેરે સ્ટુડન્ટ ને પણ ગભરાવાનું નથી આ સમીકરણ ક્યાંથી લાયા એ પણ ડિટેલપૂર્વક બતાવ્યું યાદ રહે એટલે પણ રીઝન આપ્યું cos વિધેય ઘટતું વિધેય છે આ બધું જાણકારી માટે લખી રાખવાનું એક્ઝામ્પલ લખવાની જરૂર નથી હવે 4 પરથી આપણે 5 ની વેલ્યુ 0 લાવી દીધી આ ઇનિશિયલ કન્ડિશન કહેવાય અને મેથ્સની ભાષામાં બરાબર પ્રારંભિક શરતોના આધારે શરૂઆતમાં t બરાબર 0 q બરાબર qm ઓકે t બરાબર 0 q બરાબર qm તો 5 કેટલો મળ્યો 0 હવે 5 કેટલો મૂકીશું આમાં 0 અને q કેટલો મૂકીશ qm ઓકે તો આ સમીકરણ હવે કેવું થશે q qm cos omega 0 t થશે q qm cos omega 0 t થશે 4 માં કિંમત મૂકતા q qm cos omega 0 into શું છે t ઓકે કેમ 5 કેટલા મૂક્યા 0 5 કેટલા મૂક્યા 0 5 ની કિંમત આવી ગઈ ચલો હવે બાળક વિદ્યાર્થી મિત્રો સમજીએ પ્રવાહનું એક સમીકરણ હતું અગાઉ આપણે I dq dt પરથી પ્રવાહ આવી ગયો જો એકદમ ધ્યાનથી સમીકરણ અને 5 આપીએ બહુ જ અગત્યની વાતો ચાલી રહી છે ઓકે સમીકરણ 5 પરથી છઠ્ઠું મળશે dq હોવાથી ચલો માઈનસ dt dt of q ની કિંમત મૂકી qm cos omega 0 t ચલો qm બહાર કાઢો વિકલનની બહાર cos નું વિકલન શું થયું sin omega 0 t t નો સહગુણક હોય એને મૂકવો પડે બહુ વાર આ કામ કરેલું છે ઓકે અને cos નું વિકલન માઈનસ sin થયું બોલો cos નું વિકલન શું થયું માઈનસ sin cos નું વિકલન માઈનસ sin અને t નો સહગુણક એ ગુણાકારમાં આવે આ માઈનસ માઈનસ શું થાય પ્લસ qm omega 0 into sin omega 0 t ઇક્વેશન નંબર 6 તો આ પ્રવાહ બોલો દોલનો કોણ કરતું હતું બોલો દોલનો કોણ કરતું હતું વિચારો પ્રવાહ અને વિદ્યુતભાર બોલો વિદ્યુતભાર એ દોલનો કરે છે તો એ સમય સાથે કેવું હોવું જોઈએ આવર્ત વિધેય કેવું હોવું જોઈએ આવર્ત તો સમીકરણ 5 અને 6 પરથી એવું કહી શકાય કે વિદ્યુતભાર અને પ્રવાહ બંને આવર્ત રીતે બદલાય છે તો લખીએ સમીકરણ 5 અને 6 પરથી કહી શકાય કે q અને r બંને સમય સાથે આવર્ત રીતે બદલાય છે
બંને સમય સાથે કેવી રીતે બદલાય છે વિદ્યાર્થી મિત્રો? આવર્ત રીતે બદલાય છે. રીતે બદલાતા બંને વિધેય હોય તો મારે એના એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન માટે બે ગ્રાફ પ્લોટ કરું છું. વિદ્યુતભાર વિરુદ્ધ સમય અને પ્રવાહ વિરુદ્ધ સમય, જે તમને ખૂબ ઉપયોગમાં આવશે વિદ્યાર્થી મિત્રો. પ્રવાહ કોનું વિધેય છે? sin નું, અને વિદ્યુતભાર કોનું વિધેય છે? cos નું. ઓકે, તો આને હું im પણ કહી શકું. આ પ્લસ qm ઓમેગા 0 ને શું કહી શકાય? im પણ કહી શકાય. કેમ? એનું પણ તમને લોજિક આપી દો. અત્યારે આવ્યું છે તો દરેક વખતે એક જ લોજિક છે. મેથેમેટિકલ એક્સપ્રેશન જે 11th માં ભણાવવામાં આવ્યું એવું 12th માં છે. sin નો સહગુણક હોય એને કંપ વિસ્તાર કહેવાય. યસ ઓર નો? ચલો, આનો સહગુણક હોય એને આપણે વિદ્યુતભારનો કંપ વિસ્તાર કહેવાય qm. તો જુઓ sin નો સહગુણક શું છે? અહીંયા qm ઓમેગા 0 એને પ્રવાહનો કંપ વિસ્તાર કહેવાય. આવો વિદ્યાર્થી મિત્રો આપણ રીતે કોઈ પણ સમીકરણ હોય, sin કે cos નો જે સહગુણક છે એને તમારે ખાસ ધ્યાન રાખવાનું. એ તમારો જે તે કંપ વિસ્તાર બતાવશે. પ્રવાહ, વોલ્ટેજ, વિદ્યુતભાર કે પછી સ્થાનાંતર. એ સ્થાનાંતર છે, વિદ્યુતભાર છે, પ્રવાહ છે. ઓકે, આગળ વધીએ. ચલો, q એ કોનું વિધેય છે? cos 0 1. cos 0 એ વેલ્યુ કેટલી? 1. બહુ જ વાર સમજાયું છે 11 માં. ત્યારે તમને કહેતું તો આ બધા વગર કામ ચાલવાનું નથી. પ્રોજેક્શન લેશો તો વાલા વિદ્યાર્થી મિત્રો કશું ગોખવું નહીં પડે. કશું ગોખવું નહીં પડે, આરામથી આવડશે. આગળ જતા આ થિયરીને સમજવાની છે. આ બધી ગેપ સરખી રાખજો તમે. ચલો, પ્રવાહ કોનું વિધેય છે? sin નું. તો sin ની વેલ્યુ 0 થી સ્ટાર્ટ થાય. ચલો, આ મહત્તમ તો આ 0 બરાબર. આ 0 તો અહીંયા શું આવશે? મહત્તમ. તો આ રીતે સાયકલ થશે. બરાબર. ચલો, મહત્તમ પ્રવાહ કેટલો? આ im કેટલો એ તમે જોઈ શકો. qm ઓમેગા 0. અને અહીંયા મહત્તમ વોલ્ટેજ, મહત્તમ વિદ્યુતભાર કેટલો? qm. બરાબર. ચલો, આને કહેવાય કેપિટલ T જેટલો ટાઈમ, કેપિટલ T. આને કહેવાય T/2 જેટલો ટાઈમ. આને કહેવાય T/4. આને કહેવાય T/4. બરાબર. તો એક સાયકલ, અડધી સાયકલ, ચોથા ભાગની સાયકલ. બરાબર. એવી રીતે અહીંયા લખાય. આ જગ્યાએ એંગલ કેટલો? 90 ડિગ્રી, π/2. બરાબર. અહીંયા π, અહીંયા 3π/2 અને અહીંયા 2π. તો આ જગ્યાએ π/2 આ π, આ 3π/2 આ 2π. જસ્ટ તમારી આઈડિયા માટે હમણાં આગળ બહુ જ કામ સહેલું થઈ જશે. તો બંને ધ્યાનમાં રાખજો, એક્સ્ટ્રા કરી લખી રાખજો. એક્સ્ટ્રાનો અર્થ એક્ઝામિનેશનમાં લખવાની નથી, સમજવાની તો છે. બંને આકૃતિ I અને Q ના સમીકરણ યાદ રાખવાના છે વાલા વિદ્યાર્થી મિત્રો. દાખલામાં અગત્યના છે, કામમાં આવશે. NC દોલનોમાં વિદ્યુતભાર Q નું દ્વિતીય ક્રમનું વિકલ સમીકરણ પૂછે તો તમને હમણાં અગાઉ જે ચલાયેલી થિયરી લખવાની, એનો ઉકેલ સાથે ક્વેશ્ચન પૂછે તો એ લખી શકો. હજી એ થિયરી કન્ટિન્યુ ચાલી રહી છે વિદ્યાર્થી મિત્રો. LC દોલનો તો વિદ્યાર્થી મિત્રો હમણાં જ આપણે વિદ્યુતભાર અને પ્રવાહના ફોર્મ્યુલા પરથી બે ગ્રાફ પ્લોટ કર્યા. આ ગ્રાફ જે હકીકત બતાવે છે એ જ હકીકત આપણે L અને C પરિપથને ધ્યાનમાં લઈએ તો કેવી સિચ્યુએશન આવે છે એ. તો વિદ્યાર્થી મિત્રો સરળતા આમાં રહેશે તમારી, જે હમણાં જ મેં તમને ચલાવી છે. અને આ સમજી ગયા તો આ બધા ડાયાગ્રામ દોરવાના તમારા માટે એકદમ સરળ. તો એમાં આવતા પહેલા સૂત્રો વિચારી લઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે પ્રકારની ઊર્જા ધોરણ 12 ના સૂત્રોમાં તમે ભણી ગયા. ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એનર્જી, વિદ્યુત સ્થિતિ ઊર્જા, કેપેસિટરની બે પ્લેટો વચ્ચે q2/2 ના સ્વરૂપમાં સંદર્ભમાં. બરાબર. અહીંયા વિદ્યુતભારના સંદર્ભમાં લખી છે કારણ કે વિદ્યુતભારની વાત ચાલી રહી છે. એને અનુલક્ષીને uv કેટલો છે? 1/2 Li2. ચેપ્ટર નંબર 6 માં ભણ્યા. સૂત્રો આવડતા હોવા જોઈએ. ત્યારબાદ ગતિ ઊર્જા k નું સૂત્ર યાદ કરો, 1/2 mv2. આને કોરસ્પોન્ડિંગ આપણે પ્રકરણ નંબર 6 માં પણ ભણેલા. ગતિ ઊર્જા k, કારણ કે સ્પ્રિંગ બ્લોક સિસ્ટમ ને પણ અહીંયા કમ્પેરિઝન માટે આપી છે. એક્ઝામમાં પૂછે તો લખવાની છે, પણ અત્યારે આપી છે ટેક્સ્ટમાં તો તમને એક્સપ્લેન કરી દઈશ. ઓકે. અને એને અનુરૂપ સ્થિતિ ઊર્જા છે 1/2 kx2. તો u મેક્સિમમ કેટલા હતા? u મહત્તમ 1/2 ka2. કારણ કે x
છે આ ધોરણ 11 રિલેટેડ છે બંને અને આ બંને છે ધોરણ 12 રિલેટેડ બરાબર તો આટલા ફોર્મ્યુલા તમને આવડતા હશે કારણ કે શરૂઆતમાં મેં કહ્યું અહીંયા પ્રવાહ અને વિદ્યુતભાર દોલનો કરે છે બરાબર ઊર્જા તો દોલનો કરે છે ઊર્જાનો ટ્રાન્સફર થાય છે કે આ ઊર્જામાં જશે અને આમાં જશે આ જ કન્વર્ઝન ચાલતું રહે છે ઓકે શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો ડાયાગ્રામ બહુ જ ઈઝી છે ચલો પહેલા દરેક ડાયાગ્રામમાં L અને C તો બતાવવાના છે પણ કેપેસિટરમાં કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે અને ચુંબકીય ક્ષેત્ર કેટલું સંકળાયેલું છે એ હકીકત બતાવીએ તો શરૂઆત કરીએ આ t બરાબર 0 માટે આ જે બોક્સ બનાવું છું એ કદાચ બુકમાં નથી આપ્યા તમે લખી શકો આગળ એક દાખલો સરસ મજાનો આપેલો છે જેમાં બહુ કામ આવશે શરૂઆતના સમયે બોલો વિદ્યુતભાર કેટલો હતો કેપેસિટરની પ્લેટો પર મહત્તમ હતો qm અને પ્રવાહ કેટલો હતો 0 તો જોઈ લો ધ્યાનથી જે પ્લેટ ધન બતાવી છે એમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળી ધનથી ઋણ તરફ વિદ્યુત ક્ષેત્ર હોય ધનથી ઋણ તરફ વિદ્યુત ક્ષેત્ર હોય વિદ્યુત ક્ષેત્ર રેખાઓ 4 જેટલી બતાવી છે અને ઇન્ડક્ટરમાં કોઈ પણ જાતનો પ્રવાહ પસાર જ નથી થયો તો ઇન્ડક્ટરમાં કોઈ પણ જાતનો અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મેં દર્શાવી નથી ચલો આટલું ક્લિયર t બરાબર 0 qm પ્રવાહ 0 આગળ વધીએ તો વિદ્યુત સ્થિતિ ઊર્જા કેટલી હશે આ મેક્સિમમ હશે જ્યાં q કેવો લઈશ મેક્સિમમ તો અહીંયા આવશે qm2/2c અને શરૂઆત છે એટલે આપણે કનેક્ટ કર્યું નથી ચાર્જ કરેલું કેપેસિટર જસ્ટ મૂકી દીધું હજી પરિપથને જોઈન્ટ કર્યો નથી બરાબર જેવો જોઈન્ટ કરું એવો સમય વધી જશે એટલે બી આકૃતિ આવશે તો એની ચર્ચામાં તમને ખ્યાલ આવી ગયો હશે UD કેટલો qm2/2c UD કેટલા 0 કેમ UD 0 કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જ નથી તો એમાં કોઈ ઊર્જાનો સંગ્રહ થવાનો નથી ઇન્ડક્ટરમાં ચલો કેપેસિટરમાં બધી ઊર્જા સંગ્રહિત છે ઓકે તો વિદ્યુત ઊર્જાનું ચુંબકીય ઊર્જામાં હજી રૂપાંતરણ થયું નથી ચલો હવે આગળ સમજીએ આ જે છે ને સ્પ્રિંગ બ્લોક છે એને સમજાવો કેમ પહેલા વિદ્યુતને સમજી લો પછી યાંત્રિકને સમજાવું છું બરાબર પછી આપણે શું સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો યાંત્રિકને તો આટલી હકીકત તમને ખ્યાલ આવી જવો જોઈએ જે મેં સૂત્રો સમજાવ્યા તે આકૃતિ જોઈએ જે આના પછીની પરિસ્થિતિ બતાવે છે હવે સરળતાથી સમજો આ કેપેસિટરની પ્લેટો પરની પોલારિટીને વધતી ઓછી બદલાઈ છે કેપેસિટર ફૂલી ચાર્જ હતું જેવો સમય પસાર થયો તો શું થશે પ્રવાહ અને વિદ્યુતભાર ઘટે છે સમયની સાથે અને પ્રવાહ વધે છે તો ઓર્સ્ટેડના અવલોકન પરથી શું થાય ઇન્ડક્ટર એટલે ગુજરું એટલે કોઇલ એટલે તાર છે તારમાંથી કોઈ પ્રવાહ પસાર થાય તો એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય એટલે વિદ્યુતભાર કેપેસિટરની બે પ્લેટો પર ધીમે ધીમે ઘટે છે અને પ્રવાહ વધે છે એ વખતે અહીંયા જુઓ તમે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા અડધી કરી દીધી અને આની જોડે કોઈ પણ જાતની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નથી તો કંઈ મળશે હવે આ કિસ્સામાં q અને n ની મેં વાત કરી દીધી તો u p કેટલા હશે 0 હશે નહીં મળે બરાબર આની કઈ ઊર્જા આમાં ટ્રાન્સફર થઈ અને 0 હતી તો કંઈક મળી એટલે ut અને ub નોન ઝીરો હશે બોલો ut અને ub નોન ઝીરો હશે ક્લિયર નોન ઝીરો એટલે કે વેલ્યુ ધરાવતા હશે કારણ કે આમાં પણ કઈ વિદ્યુત ક્ષેત્રના સંદર્ભમાં ઊર્જા છે અહીંયા ચુંબકીય ક્ષેત્રના સંદર્ભમાં કઈ ઊર્જા છે ઓકે ચલો આની એક વાર્તા તો પછી કરીએ છીએ આગળ ત્રીજી પરિસ્થિતિ જોઈએ ત્રીજી પરિસ્થિતિમાં જોઈ શકો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધારે બતાય છે અને કેપેસિટરની બે પ્લેટો વચ્ચે કોઈ વિદ્યુતભાર નથી તો આ એવી પરિસ્થિતિ આવી છે કે જ્યાં વિદ્યુતભાર કેટલો હતો ચલો મહત્તમમાંથી ઘટતો કેટલો થયો 0 અને પ્રવાહ 0 માંથી કેવો થયો મહત્તમ પ્રવાહ im થયો એનો અર્થ એવો જો q 0 થઈ ગયો હું જો આમાં q 0 તો ut કેટલો થઈ ગયો 0 અને ub કેટલા થયા ut કેટલા થયા 1/2 li max સ્ક્વેર એટલે કે ગોખવાની જરૂર નથી માત્ર તમારું મેં તમને પહેલેથી કહ્યું હતું ભાગ 1 એટલે 1 થી 8 ચેપ્ટરનું કોમ્બિનેશન ભાગ એટલે 1 થી 8 ચેપ્ટર સળંગ આવડતા જ હોય બે સિક્વન્સમાં 1 2 3 4 5 6 7 અને 8 તો અને તો જ તમને વધારે કોન્સેપ્ટ વધારે ક્લિયર થશે ઓકે ચલો કોઈ જ કરવાનું નથી આ સૂત્રો યાદ હોય એમાં માત્ર ને માત્ર
ક્ષેત્ર બતાવ્યું નથી તો આની ઉર્જા કેટલી 0 આગળ જોઈએ આગળની પરિસ્થિતિ ડી આકૃતિ જેમાં પોલારિટી ઉલટાઈ જો પહેલા ઉપરની કઈ ધન હતી હવે ઋણ થઈ અને આ ધન થઈ હું આને એક્ઝેક્ટ આ બધી હકીકતને હું મેચ કરાવી શકું ચલો હવે ધ્યાનથી જુઓ તો અહીંયા કઈ પોલારિટી મળી તો આપણને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ મળી અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધારે હતી તો ઓછી થઈ તો આ કિસ્સામાં શું થયું હવે જોઈએ પ્રવાહ મહત્તમ હતો પ્રવાહ ધીમે ધીમે ઘટશે અને ક્યુ કેવો થશે વધશે તો ક્યુ અને પ્રવાહ બંને નોન ઝીરો છે બંને કેવા છે નોન ઝીરો તો લખીએ અહીંયા એનર્જી કેવી છે નોન ઝીરો અને યુબી પણ કેવી છે નોન ઝીરો ફરી એક વખત કહીએ તો કઈ આની જોડે વિદ્યુત ક્ષેત્રના સંદર્ભમાં આની જોડે ચુંબકીય ક્ષેત્રના સંદર્ભમાં કઈ ઉર્જા છે તો બંને કેવી છે નોન ઝીરો કઈ વિદ્યુત ભાર છે અને કઈ પ્રવાહનું વહન પામી રહ્યો છે આ હકીકત આપણે પછી જોઈએ ને છેલ્લી આકૃતિ જોઈએ કે એમાં કેપેસિટરની જે પ્લેટો પરની પોલારિટી ઉલટાયેલી છે જે અહીંયાથી આપણે જોવા મળી અને ઉલટાયેલી પ્લેટો ઉપરની રો નીચેની ધન સંપૂર્ણ વિદ્યુત ક્ષેત્ર છે ચુંબકીય ક્ષેત્ર બતાવ્યું નથી તો આ કઈ પરિસ્થિતિ હશે UE મેક્સિમમ એટલે qm²/2c અને UB છે 0 બરાબર UB છે 0 આ આપણી ઈ આકૃતિ થઈ આ તમારા ધ્યાનમાં હોવું જોઈએ ક્લિયર થાય છે UE કેવું છે મેક્સિમમ આની જોડે કોઈ ઊર્જા નથી હવે સમજો હું અહીંયાથી તમને એક સરળ ભાષામાં આ હજી વધારે દ્રઢ બનાવીશ તે પહેલા આપણે સ્પ્રિંગ બ્લોક થી બનતા તંત્રની આ જે વિદ્યુતનું તંત્ર અને આ યાંત્રિક યંત્રશાસ્ત્રમાં પણ તમને મળી ગયા રોલર સ્પ્રિંગ બ્લોક સિસ્ટમ સારું રોલર મધ્યમાં સ્થિતિ અને આ રીતે સારું રોલર કરતું હતું હવે તમને ખબર છે જે બિંદુએ વેગ કેટલો 0 તો ગતિ ઊર્જા કેટલી 0 અને મધ્યમાં સ્થાને એક સ્થિતિ ઊર્જા કેવી એ તમને ખ્યાલ છે એ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે અહીંયા કામ કરવાનું છે ચલો અહીંયા સ્થિતિ ઊર્જા આ ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે ઊર્જા કેટલી હતી 0 તો અહીંયા ગતિ ઊર્જા કેટલી છે 0 આ ધ્યાનથી જોજો સ્પ્રિંગ બ્લોક સિસ્ટમ આ બ્લોક છે આ સ્પ્રિંગ છે સ્પ્રિંગ માટે કેટલા આંટા બતાવેલા 4 દરેકમાં 4 જ આંટા હશે હવે બ્લોકને આપણે આમ ખેંચેલો છે એકદમ ધ્યાનથી જોજો બ્લોકને મેં ખેંચી રાખેલો બરાબર આ મધ્યમાં સ્થિતિ x 0 બ્લોકને ખેંચેલો છે એટલે થોડું દૂર બતાવો ધીમે ધીમે નજીક આવશે તો એ પરિસ્થિતિ આપણે અહીંયા માનવી બ્લોકને ખેંચેલો છે તો બોલો x કેટલો છે આ મધ્યમાં સ્થિતિ જે ડોટેડ લાઈન છે એ મધ્યમાં સ્થિતિ છે બરાબર તો k0 અને u કેટલું છે મેક્સિમમ u કેટલી છે મેક્સિમમ u મેક્સિમમ એટલે 1/2 k² તમે જોઈ શકો છો ત્યાં ફોર્મ્યુલામાં ચલો ડી આકૃતિ બ્લોકને હવે ધીમે ધીમે ખેંચેલો કોઈ એક અંત્ય બિંદુ ધીમે ધીમે એને નજીક લાવું છું તો ધ્યાન રાખજો એ નજીક લાવો આ એ પરિસ્થિતિ બતાવી અહીંયા જગ્યા પર ડી આ તરફ એરો એટલે બતાવે છે કે એને નજીક લાવીએ છે ત્રુટક રેખા એ મધ્યમાં સ્થાન બતાવે છે u અને k ના ફોર્મ્યુલા ની સાઈડમાં લખી ચલો u does not equal to 0 અને k does not equal to 0 અહીંયા u સ્થિતિ ઊર્જા કે ગતિ ઊર્જા બતાવે છે બરાબર બંને 0 નથી ઓકે બ્લોક કઈ જગ્યાએ તો અહીંયા અંત્ય સ્થાને પછી નજીક આવો દેખાય છે એરો આ તરફ બતાવે હજી નજીક આવે છે આ એરો આ તરફ છે પણ તમે જોઈ શકો આ ત્રુટક રેખા પર એટલે એક્ઝેક્ટલી એ વિદ્યાર્થી મિત્રો મધ્યમાં સ્થાને x 0 એની જવાનું ગતિ કરતો બ્લોક તો શું થશે u અને k તો u કેવો થશે 0 મધ્યમાં સ્થાને સ્થિતિ ઊર્જા કેટલી હોય 0 અને મધ્યમાં સ્થાને એની જોડે એક વેગ કેટલો છે એ પ્રમાણે કે કેવો છે મહત્તમ તો ગતિ ઊર્જા કેટલી મળશે મહત્તમ તો એ મહત્તમ હશે એટલે 1/2 m v² max સ્થિતિ થશે 1/2 m v² max સ્થિતિ થશે યસ ઓર નો ફરી એક વખત જોઈ લો થર્ડ આકૃતિ u કેટલો છે 0 u શા માટે 0 છે એ તમને ક્લિયર થવું જોઈએ અને k 1/2 m v² કેમ છે મધ્યમાં સ્થાને હજી એક ગતિ કરે છે એની પાસે વેગ છે અને કેવો છે મહત્તમ અંત્ય બિંદુએ વેગ 0 ગતિ ઊર્જા 0 મધ્યમાં સ્થાને સ્થિતિ ઊર્જા 0 અને વેગ મહત્તમ એ સિચ્યુએશન આવી ઓકે નેક્સ્ટ જોઈએ તો આ ઇન્ડક્ટર આ કેપેસિટર એ બી જ આ પરિસ્થિતિ તમને બતાવી છે હજી આ બ્લોક નજીક ગયો એટલે હવે આ મધ્યમાં સ્થાન આ x 0 અહીંયા છે અને બ્લોક આમ જ જાય છે બરાબર તો આ કિસ્સામાં શું થશે તે વાલા વિદ્યાર્થી મિત્રો બોલો u કેટલો છે નોન ઝીરો અને k કેટલો છે નોન ઝીરો આગળની પરિસ્થિતિ છે બરાબર ચલો
ચલો ફાઇનલી આ સ્પ્રિંગ બ્લોકનું કલ્પના ગોઠવવું હોય તો આ બધું સ્પ્રિંગ એકબીજાની જોડે અટેચ હશે કારણ કે કોમ્પ્રેસ થયેલી હશે દબાયેલી હશે અને આ બ્લોક અને x બરાબર 0 સ્થાનથી ડાબી તરફ ગયું હશે જો સમજી લો કે સ્પ્રિંગને બ્લોકને ખેંચીને રાખ્યો ધીમે 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 આ મધ્યમાં સ્થાને આ સ્થિતિ હજી નજીક અને હજી મૂળ સ્થિતિ ડાબી બાજુમાં ગયો તો આ તરફ જઈશ બોલો હવે આ કિસ્સામાં બીજા અંત્ય બિંદુએ પહોંચો ગતિ ઉર્જા કે a0 અને સ્થિતિ ઉર્જા કે 1/2 a મૂળ પરિસ્થિતિમાં પાછો આવે છે ખ્યાલ આવે છે ઓકે તો આ પણ થયું યંત્રશાસ્ત્ર આધારિત સૂત્ર અને એની સમજણ અને પહેલા જે સમજાય વિદ્યુત શાસ્ત્ર આધારિત સમજણ અને જસ્ટ આ થોડું કમ્પેર કરજો બોલો વિદ્યુતભાર T બરાબર 0 આ T છે T બરાબર 0 વિદ્યુતભાર કેટલો મહત્તમ પ્રવાહ કેટલો 0 યસ ઓર નો ચલો T/4a આ ઘટના કેવી થઈ છે ઉલટાઈ છે જો T/4a પ્રવાહ વિદ્યુતભાર મહત્તમ માંથી કેટલો થયો 0 તો પ્રવાહ 0 માંથી કેવો થયો મહત્તમ આ ઘટના અહીંયા ક્યારે મળે ચેક કરો આ ઘટના અહીંયા ક્યારે મળે ચેક કરો ચલો u maximum I0 શરૂઆતની પરિસ્થિતિ q maximum I0 q0 I maximum આખી ચુંબકીય વિદ્યુત ઉર્જા ચુંબકીય ઉર્જામાં કન્વર્ટ થઈ ગઈ આ તો બોલો એ વખતે પિરિયોડિક ટાઈમ કેટલો હશે ઘણા લોકો ડાયરેક્ટ તમને બતાવું છું તમને પ્રૂફ આપું છું T = T/4 ઓકે T = T/4 આગળ વધીએ જો આ જગ્યાએ કરંટ કેટલો છે 0 T/2 અને q કેવો છે નેગેટિવ માં મહત્તમ q તો તમે અહીં જોઈ શકો કે આ કિસ્સામાં ફરી પાછો q કેટલો છે મહત્તમ અને I કેટલો છે 0 I 0 છે કોઈ ચુંબકીય ક્ષેત્ર રેખા નથી q મહત્તમ છે ઓકે બધું વિદ્યુત ક્ષેત્ર છે તો શું થયું આ પરિસ્થિતિ T/2 તો આ આપણને કેટલું અર્ધચક્ર આપ્યું છે સમયનું અર્ધચક્ર આપ્યું છે ત્યારે પોલારિટી કમ્પ્લીટલી ઉલટાઈ જાય છે તમે તો આ મૂળ સ્થિતિ પ્રાપ્ત થઈ જે પહેલા હતી એવી નહીં તો સમયનું અર્ધચક્ર છે ચલો 5 આકૃતિ દોરી આ 0 હતું આ T/4 આ T/2 હવે તમારે સમજવું હોય તો શું થાય આ T/8 થાય એના પરથી આ કેટલું થાય T/8 આ T/4 3T/8 4T/8 એટલે T/2 ઓકે ફરી એક વખત T0 qm મહત્તમ I0 T/4 qm કેવો થયો 0 I કેવો થયો મહત્તમ અને T/2 એ I0 qm મહત્તમ તો આ રીતે ઊર્જા એ દોલનો કરે છે અને વિદ્યુતભાર કેપેસિટરની બે પ્લેટો વચ્ચે ઇન્ડક્ટર થકી દોલનો કરે છે આમ વિદ્યુતભાર એ કેપેસિટરની બે પ્લેટોની વચ્ચે ઇન્ડક્ટર થકી દોલનો કરે છે દોલનો કોણ કરે છે વિદ્યુતભાર કેપેસિટરની બે પ્લેટો વચ્ચે ઇન્ડક્ટર થકી દોલનો કરે છે માટે એને LC દોલનો કહે છે ચલો આને ટેન્ક પરિપથ પણ કહેવાય તમારી બુકમાં લખ્યું નથી એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન માટે જાણી લો ટેન્ક પરિપથ એટલે કહેવાય
જો આની જોડે કઈ ઉર્જા હતી અને આપણી આમ અંદર ટ્રાન્સફર શું થયા જ કરશે, શું એનો લોસ નહીં થાય? હા, લોસ થશે. તો અહીંયા તમે જુઓ વિદ્યુતભાર એક પ્રવેગી ગતિ કરે છે, કેમ? 0 મહત્તમ 0 મહત્તમ 0 મહત્તમ એવી રીતે કન્ટિન્યુઅસલી વિદ્યુતભાર પ્રવેગી ગતિ કરે તો એ વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે. કોનું ઉત્સર્જન કરે? વિદ્યુત ચુંબકીય વિકિરણનું. અને જો વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરતો હોય તો આ દોલનો અમુક સમય પછી સ્ટોપ થઈ જાય, કારણ કે આપણે એક્સટર્નલ કોઈ એનર્જી બહારથી આપવી પડે. બરાબર? તો આ હકીકત થઈ વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્પાદન અહીંયાથી થવા